આદિપુર ખાતે નવનિર્માણ પામી રહેલા ગુજરાત એજ્યુકેશન સોસાયટીના નવા વિદ્યા સંકુલનું શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરાયું. ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. આદિપુર ખાતે નવનિર્માણ પામી રહેલા ગુજરાત એજ્યુકેશન સોસાયટીના વિદ્યા સંકુલનું શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. છેલ્લા 72 વર્ષથી કાર્યરત એવી ગુજરાત એજ્યુકેશન સોસાયટી આદિપુર ખાતે જે નવું શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન કર્યું હતું તે આવતા દિવસોમાં એક વટવૃક્ષ સમાન બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન સંપન્ન થયું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં એસઆર ગણાત્રા પ્રાથમિક શાળા, આરપી પટેલ ગુજરાત વિદ્યાલય, જી.એ. પટેલ ઉત્તર માધ્યમિક શાળાના વિશાળ ભૂમિપૂજનમાં સામેલ થયા હતા અને આગામી સમયમાં વિદ્યા સંકુલ વિશાળ ભવનમાં પરિવર્તિત થશે. આજે આચાર્ય પ્રજ્ઞેશ દવે, સહમાનદ મંત્રી દિનેશ પટેલ વગેરેએ ભૂમિપૂજન કર્યું હતું. સાથોસાથ સંસ્થાના પ્રમુખ ગોરધનભાઈ પટેલ, સંસ્થાના ઉપપ્રમુખ હાર્દિકભાઈ પટેલે પૂજા વિધિ સંપન્ન કરી હતી. સંસ્થાના ઉપપ્રમુખ કિશોરભાઈ મકવાણા, માનદ મંત્રી અરુણ શાહ, ખજાનચી પ્રેમચંદભાઈ મહેતા સૌ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીધામ બાલ મંદિર, HKV પ્રાથમિક શાળા, MP પટેલ કન્યા વિદ્યાલય, PR અગ્રવાલ નિર્મિત સવપ વિદ્યાલય, SR ગણાત્રા પ્રાથમિક શાળા, આદિપુર બાળ મંદિર, RP પટેલ ગુજરાત વિદ્યાલય તેમજ રાજાભાઈ કોમર્સના કોલેજના આચાર્ય અને શિક્ષકગણે આ પ્રસંગે ખાસ હાજરી આપી હતી અને તમામ લોકોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આ નવું સંકુલ એક વટવૃક્ષ બનશે અને શિક્ષણ ક્ષેત્રે એક અવ્વલ નંબરની સિદ્ધિ પ્રાપ્ત કરશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજરોજ ગુજરાત એજ્યુકેશન સોસાયટી ગાંધીધામ આદિપુર શહેરની અંદર શૈક્ષણિક કાર્ય કરે છે, જેનું ભૂમિપૂજન કરવામાં આદિપુર સંકુલમાં આવ્યું, જે શૈક્ષણિક માટે સંપૂર્ણ ઉપયોગી થશે. જેનું ભૂમિપૂજન આજ રોજ ગોરધનભાઈ આણંદજી પટેલ પ્રમુખશ્રી તથા હાર્દિકભાઈ રવિન્દ્રભાઈ રાજાભાઈ પટેલે કરે. તેની અંદર શાળાના વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, વાલીગણ, ટ્રસ્ટીગણ દરેકે હાજરી આપી હતી, જે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવેલ હતું, જેમાં હાજરી આપવા બદલ તથા દરેકને શુભેચ્છા પાઠવવામાં આવે છે.